સો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? તો મારું નામ છે રોહિત સંચાણિયા અને આજથી અમે વ્લોગ ચાલુ કરીએ છીએ. મેં અને પ્રીતે એક અલગ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે કે એ રાજકોટની અંદર ને હું જુનાગઢની અંદર રહીને એક વ્લોગ બનાવશું ને એવી રીતના એડિટ કરશું કે આખા વિડીયોની અંદર તમને વધારે મજા આવે. તો બન્યા રહેજો અમારા વ્લોગની સાથે. તો સવારની 4 થઈ ગયું છે. અત્યારે હું કમ્પ્યુટર ઉપર બેઠો છું, મારું વર્ક કરવા માંડું છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, આજથી અમે ચાલુ કરી દીધું છે વ્લોગિંગ. હા ફ્રેન્ડ્સ, હું ને મારો ભાઈ રોહિત બંને વ્લોગ બનાવીએ છીએ. લાસ્ટ સુધી જોજો કે અમારું ડેઇલી રૂટીન શું શું હોય છે. હું ભણું છું દર્શન યુનિવર્સિટીમાં. તો અહીંયા જે આખો દિવસ મેં શું શું કર્યું, શું લંચ કર્યો, શું ડિનર, શું નાસ્તો, કેવું જગ્યાએ ભણું છું, તે બધું જ તમને આ વ્લોગમાં દેખાશે. તો ચાલો ફટાફટ આપણે કોલેજે જવા માટે રેડી થઈ ગયા છે અને નીચે જઈને સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ હોસ્ટેલમાં. નાસ્તામાં મેં આવીને જોયું તો અહીંયા તો ગરમા ગરમ ઇડલી સાંભાર અને રતલામી સેવ જોવા મળી ગઈ. તો ફટાફટ હું નાસ્તો કરી લઉં. એકદમ જોરદાર નાસ્તો છે. પછી આપણે કોલેજ તરફ જઈએ. હવે આપણે નીકળી ગયા છે કોલેજ તરફ જવા માટે. જે થોડોક જ રસ્તો છે, 5-6 મીટર જ. તો હવે આપણે કોલેજે જઈએ અને ફર્સ્ટ લેક્ચર જે છે ઓડિટોરિયમમાં હોય છે. તો હવે ત્યાંનો પણ શોર્ટ તમને બતાવી દઉં. આપણે તમે જોઈ શકો છો ઓડિટોરિયમમાં પૂગી ગયા છે અને આપણા બધા ફ્રેન્ડ સર્કલ સાથે આપણે બેઠા છે. એકદમ મોજ કરીએ છીએ ફૂલ. લેક્ચર પછી મળીએ. ચાલો. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે મમ્મી અત્યારે રસોઈ બનાવે છે અને બીજી સાઈડ બા અત્યારે કથા સાંભળે છે. તો મસ્ત મજાનું આપણું બધું જમવાનું બને છે. મારું કામ પણ પૂરું થઈ ગયું છે. તો હવે જમવાની થાળી તૈયાર થાય એટલે જમી લઈએ. હવે મને લાગી ગઈ હતી તરસ અને મારો શીશો થઈ ગયો હતો ખાલી. તો હું પૂગી ગયો છું ફટાફટ વર્કશોપે, જ્યાં હું મારો શીશો રિફિલ કરી શકું. અને આ તમે જોઈ શકો છો મેકેનિકલ ડિપાર્ટમેન્ટની જે વર્કશોપ છે. તમને આખો ટૂર જોતો હોય જે દર્શન યુનિવર્સિટીનો, તો મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ સુગમ ફૂડમાં અવેલેબલ છે. તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હવે સેકન્ડ લેક્ચર પણ ખતમ થઈ ગયો છે અને અમે બારે રિસેસમાં બેઠવા આવી ગયા છે ફ્રેન્ડ્સ સાથે. કોલેજેથી પાછો આવી ગયો છું, ફ્રેશ થઈને કપડાં બદલાઈ ગયા છે. હવે આપણે જાશું લંચ કરવા. તો તમને બતાવી દઉં સૌથી પહેલાં આવી છે લંચમાં શું હોય છે. લંચમાં તમે જોઈ શકો છો મિક્સ કઠોળ છે, રીંગણા બટાટાનું શાક છે, રોટી, દાળ, ભાત અને પાપડ ને આપણી છાશ કેમ ભૂલાય મિત્રો. અને તુવેરની જે દાળ છે મને તો થોડી ઓછી ભાવે છે, તો પણ આપણે ટેસ્ટ પૂરતી લઈ લીધી છે. મારે જમવાની અંદર વઘારેલા ભાત છે, કાકડી છે અને સંભારો છે. આ છે અમારું આજનું ભોજન. તો આજે સન્ડે છે એટલે કદાચ મૂવી જોવાનો પ્લાન હું બનાવું છું. પહેલાં જોઈ લઉં કે કયું મૂવી લાગેલું છે. અત્યારે 2:30 વાગ્યા છે એટલે 3:30નો શો છે. પિક્ચરનું નામ છે ધે કોલ મી ઓજી. સીટ તો મળી જાય. પિક્ચરનું તમને પોસ્ટર પવન કલ્યાણ. તો ચાલો આપણે અત્યારે મૂવી જોવા જઈએ. એટલા માટે પહેલાં હું છે ને દીપને ફોન કરું કે કઈ રીતના છે, એ આવી શકે એમ છે કે નહીં. અને જો આવી શકે એમ હોય તો બે જઈએ પિક્ચર જોવા. ભાઈ કામ બામ પૂરું થઈ ગયું છે અને ત્યાં જમી કરવીને બેઠો હતો તો મને વિચાર આવ્યો કે લાઈક મૂવી જોવા જઈએ.
તો જુનાગઢની અંદર એક જ અમારે પાસે થિયેટર છે સુરત સિનેપ્લેક્સ. ત્યાં આવી ગયા છીએ મૂવી જોવા માટે. ટિકિટ પણ લેવાઈ ગઈ છે. 2 ટિકિટ લઈ લીધી છે, મારી અને દીપની. તો તમે જોઈ શકો છો સિલ્વરની અંદર સેન્ટરની સીટ મળી ગઈ છે આપને. પ્રીત અત્યારે સ્ટડી કરે છે અને હું અત્યારે મૂવી જોવા આવ્યો છું સુરત સિનેપ્લેક્સની અંદર. તો આ જ છે અમારી અલગ અલગ દુનિયા, જેની અંદર એક સાઈડ એ ભણે છે અને હું એક સાઈડ મોજ મસ્તી કરું છું. હું અત્યારે મૂવી જોવા આવ્યો છું. તો સ્ક્રીન 2ની અંદર અમારું ઓજી મૂવી લાગેલું છે, અમે જાય છે. ધે કોલ મી ઓજી. હું પાવર સ્ટાર કલ્યાણ હાટું જોવા આવ્યો છું અને મારી ભેગો આવ્યો છે દીપ. હા ભલે હે ને પવન કલ્યાણ માટે આવ્યો, હું ઇમરાન હાશમી માટે આવ્યો. ઇમરાન હાશમીનો બેન છે ભાઈ. આખા બોલીવુડ એક સાઈડ ઓર ઇમરાન હાશમી એક સાઈડ. બેટ્સ ઓફ બોલીવુડનો ડાયલોગ છે. અમે હમણાં જ વેબ સિરીઝ જોઈ હતી, બહુ મસ્તની વેબ સિરીઝ છે, તમે પણ જરૂર જોજો. કટ માર દેવાનો કટ. તો મસ્ત મજાની જે સીટ છે મળી ગઈ છે અને આજુબાજુમાં ઓડિયન્સ પણ સારી આવી જાય છે. તો કરોડો જેટલી અમે એડ્સ જોઈને મૂવી સ્ટાર્ટ કરશે, પછી મૂવી જોશું. તો નિરાંતે ભણી લઉં, પછી આપણે સાંજે પણ ગરબા રમવા જવાનું છે. આ ફ્રેન્ડ્સ અહીંયા ગરબાનું જે આયોજન થાય છે જે હોસ્ટેલની અંદર જ. તો ફટાફટ સ્ટડી ખતમ કરી અને જમીને આપણે ગરબા રમવા પણ જાય. એવું લાગે છે કે અત્યારે અમે મૂવી જોતા હતા ને વરસાદ આવી ગયો છે, તો હવે આ લોકો ઘરે જાય છે. તો હું મૂવી જોઈને આવી ગયો છું. રિવ્યુની વાત ના કરું તો જ સારી વાત છે આની અંદર. અને ગરબા રમવા માટે પ્રીત જવાનો છે અત્યારે જમી કરવીને, અને હું અત્યારે કામે જાઉં છું. ડીમાર્ટની અંદર એઝ અ કેશિયર તરીકે કામ કરું છું. તો ત્યાં જોબ ઉપર જાઉં છું ને એન બાદ મને એવી ઈચ્છા છે કે હું વડજારી ચોકની ગરબી જોવા જાઉં, તો ત્યાં પણ અત્યારે જઈશ. પછી જમવામાં તમે જોઈ શકો સૂકી ભાજી, થેપલા અને ફ્રાઈડ રાઈસ અને ભેગી બુંદી રાયતું અને છાશ તો હોય જ છે મિત્રો દરરોજ. તો ફટાફટ આપણે ડિનર કરીને આપણે ગરબા રમવા પૂગી જઈએ. ઘરમાં રમીને ભૂખ તો લાગે જ ને મિત્રો, એટલે નાસ્તામાં કચોરી રાખેલી છે તો આપણે કચોરી ખાઈ લઈએ ફટાફટ. હું કામ પરથી છૂટી ગયો છું, સ્ટાફ રૂમમાં છું અત્યારે, અને હવે અમે જાશું વણઝારી ચોકની ગરબી જોવા માટે. તો ગરબી જોઈને આવી ગયો છું અને અત્યારે જમી કારવીને વર્ક કરવા, એટલે કે સોશિયલ મીડિયા પોસ્ટ બનાવવાની છે એ બધી બનાવવા માંડું છું અત્યારે. અને ત્યારબાદ થોડું ઘણું બિગ બોસ જોઈશ. અને કેટલા દિવસોથી મને એમ ઈચ્છા હતી કે ડેઈલી વ્લોગ બનાવું. 10 મહિના પછી મને હિંમત થઈ અને બનાવું છું. તો સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા સુધી જ. હવે આપણે સૂઈ જઈશું અને હવે તમને કાલનો રૂટીન કાલે બતાવીશ, કારણ કે કાલે સન્ડે છે. જમવામાં એટલે લંચમાં પણ ખૂબ જ સારું મેનુ હશે. તો આપણે ગુડ નાઇટ, મળ્યા કાલે.